કે આ ગેમ્બલ મને દીદી અને મમ્મી આપ્યું અને આ ગેમ્બલની પ્રાઇસ છે 13,000. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. આજે તો હું વહેલા ઉઠી ગયો હતો, 7 વાગતા ઉઠી ગયો હતો અને વહેલા ઉઠીને ડેનીને નીચે આંટો મરાઈ આવ્યો, પછી ઉપર આવીને મસ્ત રેડી થઈ ગયો. દેખો, કારણ કે કાલે બહુ લેટ થઈ ગયું હતું મને ત્યાં પહોંચવામાં, એટલે આજે તો લેટ નહીં થાય. ઉપરની કોટી હું પહેરી લઉં, મેં શર્ટે પહેરી લીધો ઉપર અને ક્રીમ લગાવી દઈએ, કારણ કે ગાઈસ હું હમણાંથી ક્રીમ નહોતો લગાવતો અને મારી જે સ્કિન ફાટી છે, દેખો સ્કિન કેવી ફાટી ગઈ મારી, એટલા માટે પછી હવે મારે ક્રીમ લગાવવી પડશે, કારણ કે સ્કિન બહુ જ ફાટે ગાઈસ શિયાળાની અંદર. તો ક્રીમ લગાવી દઈએ પહેલાં, બોડી લોશન. કાલે તો ગાઈસ નોન ટેકનિકલ વાયવા હતા એટલે વાંધો નહોતો, ને આજે તો સબ્જેક્ટના વાયવા, એટલે જોઈએ આજના હવે શું થાય એ. સો ડન ગાઈસ, તો ચલો હવે હું ભરી દઉં મારી બેગ, કારણ કે આજે જે સબ્જેક્ટ હોય એના બધા મારા ફાઇલ, પછી અસાઇનમેન્ટ, પ્રેક્ટિકલ એ બધું લઈ જવું પડશે. 5 hours later. તો ફાઇનલી ગાઈસ હું હવે ઘરે આવી ગયો વાયવા આપીને. આજે તો ગાઈસ બહુ જ લેટ થઈ ગયું, કારણ કે અત્યારે વાગી ગયા 2 અને જે વાયવાના જે મેડમ હતા એ લેટ આવ્યા હતા જીટીયુમાંથી. એ આવ્યા જ ગાઈસ 11 વાગે અને એમને રેગ્યુલર પહેલાં બેચ હતી એમને ચાલુ કરી. અમે D2D વાળા આવીએ એટલે અમારું પછી ચાલુ કર્યું, પહેલાં રેગ્યુલર વાળાને એમને ચાલુ કર્યું. એટલે રેગ્યુલર વાળાનું પત્તા જ એમને 1 વાગી ગયો અને 1 વાગ્યા પછી અમારું ચાલુ કર્યું. એટલે પછી એમને વચ્ચે લંચ બ્રેકે લીધી હતી. ના ભાઈ દેખો, સો ગાઈસ બહુ જ કંટાળી ગયો. તો સૌથી પહેલાં તો હું કપડાં ચેન્જ કરી લઉં, કારણ કે બહુ જ થાક લાગ્યો અને કાલે રજા એટલે વાંધો નહીં. આમ તો કેવું પ્રાઇવેટ યુનિવર્સિટી હોય એમાં સેટરડે સન્ડે રજા હોય, પણ વાયવા હોય અને વાયવા માટે જીટીયુમાંથી આવે અને જીટીયુમાં કંઈ સેટરડે રજા જેવું કંઈ હોય ના. તો આજે અમારે ચાલુ હતી એના લીધે. તો ચલો સૌથી પહેલાં હું કપડાં બદલી લઉં, એટલે થોડું આમ રિલેક્સ ફીલ થાય. ગાઈસ અહીં મેં કપડાં બદલી લીધા, તો નીચે ખાલી ચડ્ડો પહેરી લીધો, એટલે આમ રિલેક્સ ફીલ થાય. લેગો તો નહીં પહેરો ગાઈસ. તો ચલો હાલ હવે બહાર જઈએ અને દેખીએ કે શું કરે. તો દીદી તો અહીંયા કામ કરે અને મમ્મી અહીંયા વાસણ ઘસવા બે. 5 minutes later. મારું મોજું છોડે એમ નહીં. દેખો આ નવું મોજું કાલે જ હજી મારા બર્થડે ઉપર જ હજી આપ્યું, અને આ જોવે છોડ દેખો કેટલું કૂદે. ના આવી ગયો ગાઈસ લઈને. તો હવે હું વિચારું છું કે કાલે તો સન્ડે એટલે કાલે તો કંઈ વાયવા હોય નહીં, તો હાલ આપણે થોડી વાર ઊંઘી જવું. ઊંઘીને ઉઠ્યા પછી મસ્ત મૂવી જોઉં. 2 hours later. તો ગાઈસ હું અહીંયા ઊંઘીને ઉઠી ગયો અને હાલ અમે જઈએ મારા શર્ટ બદલાવા, કારણ કે જે મને શર્ટ જે લઈને આવ્યા હતા આ લોકો બર્થડેની અંદર એ ચડી ગયા, ટૂંકા પડે. એટલે દીદી અહીંયા બધા શર્ટો જોવો. અને અહીંયા મમ્મીએ શર્ટને ઇસ્ત્રી કરે, જે શર્ટ બદલાવાનો હોય. હા, તો અહીંયા ગાઈસ થયું એવું કે જે શર્ટની અંદર જે બધા ભરાયેલા હોય સ્ટીકર ને બધું એ બધા મેં નીકાળી દીધા. બોલ. હા એવા એ પેન્ટનું. તો ગાઈસ મેં જે સ્ટીકરો આવે એ બધા નીકાળી દીધા. હવે કોલેજની અંદર એ સ્ટીકરો લગાવીને થોડી ના જવાનું હોય, એટલે હવે બદલી તો નહીં જ આપે, સ્ટીકર વગર તો ના બદલી આપે એ રહ્યું. તો અમે હવે શર્ટ લઈને જઈએ અને જોઈએ કે બદલી આપે કે નહીં બદલી આપતા. ટેગ તો મેં નીકાળી દીધા. લઈને તો જઈએ, બદલી આપે કે નહીં બદલી આપતા. લઈને જઈએ તો દેખીએ ગાઈસ કે લોકો બદલી આપે કે નહીં બદલી આપતા. હું દીદી જઈએ હાલ. જા અંદર, તાર નહીં આવવાનું. ચલો જલ્દી આઈએ.
જા અંદર જા, અંદર જા, અંદર જા. લિફ્ટે આવી ગઈ. તો ગાઈસ અહીંયા અમે લોકો હવે જઈએ. હેડો. હા એ બાજુની પાસે બંધ કરી નાખી. હું આવ્યો ને ત્યારે આરી બંધ હતી, પેલી ચાલુ હતી. સવારે બે બંધ હતી. સવારે ઠીક, હું અત્યારે કોલેજ થી આવ્યો ને એટલે આ બંધ હતી ને પેલી ચાલુ હતી, અને અત્યારે પેલી બંધ ને આરી ચાલુ. હા અહીંયા કથા ચાલુ છે. અહીંયા મૂન દીદી આવી ગઈ છે કપિલના ઘૂઘરા ખાવા માટે. ભૂખ લાગી એટલે હેડા. એક ડીશ કહી દે. देखो गाइस, અહીંયા મૂન દીદી આવી ગયા એ MBA વાળામાં. મસ્ત પેટ પૂજા કરી. પહેલા પેટ પૂજા પછી બીજું કામ. સો ગાઈસ હું આવ્યો તો MBA વાળામાં, અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા એક. બોલા. ફોલો કરો ભાઈ, સપોર્ટ કરો ભાઈને. અને તમારી આઈડી નામ શું તમારું? મારું અમિત બ્લોગ. અને આમની હું આઈડી અને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી નાખીએ, તમને સબસ્ક્રાઈબ કરી નાખજો આને. હું બી બ્લોગ બનાવું છું અને ભાઈને બી સપોર્ટ કરો. ઓકે ગાઈસ. સો ફાઇનલી ગાઈસ અમે લોકો હવે જઈએ ઘરે. કપડાં બદલાઈ દીધા અને 7 વાગી ગયા. દેખો દેખો અમારા ઘરમાં એક બકરી છે જે બે હાલ અને ફૂદીનો ખાઈ રહી છે. દેખો એ બકરી શું ખાઈ રહ્યું એ ફૂદીનો? તે આપ તે બીજો ત્યાંનો બે કેટલી વખત બોલાય તો મારી જોડે ના આવ્યો. બોલ રસોડા અહીંયા નહીં બેર્યું, નહીં જોઈ રહ્યું. એ અમે ગયા હતા ને એટલે દરવાજા આગળ જોઈ રહ્યું. અને અહીંયા મમ્મી ફૂદીનો આપે બીજો. બકરી બકરી સારું બધું ખાય નહીં બેટા, બધું ખાવું. બેનું બકરી. સો ગાઈસ પપ્પા આવી ગયા હા, અને મેં આજે કીધું હતું આજના બ્લોગની અંદર કંઈક યુનિક કરવાનું, અને એમને એ બતાવવાનું કે ગેમ્બલ તો મને મારા ફ્રેન્ડે આપ્યું, એમને ખબર નહીં. અને એમને એવું કહેવાનું કે આ ગેમ્બલ મને દીદી અને મમ્મી આપ્યું, અને આ ગેમ્બલની પ્રાઇસ એ 13,000. અને પછી જોઈએ કે પપ્પાનું વ્યૂ રિએક્શન હોય, કારણ કે પપ્પાને કોઈ પણ આટલી મોંઘી વસ્તુ લાવીએ એટલે પપ્પા એમ જ કહે કે આટલી મોંઘી વસ્તુ કરવા લાવવાની જરૂર. તો ચલો ગાઈસ પહેલાં પપ્પાનું રિએક્શન જોઈએ, એમને ગેમ્બલ બતાવીએ. અને એમને પહેલાં તો એમ જ કહીશું કે આ ગેમ્બલ મને મમ્મીએ અને દીદીએ આપ્યું એ, અને કેમેરો ચાલુ હશે ને એટલે એ મને કંઈ બોલશે નહીં. પછી છેલ્લેથી કહી દઈશું કે ના મને મારા ફ્રેન્ડે ગિફ્ટ આપી. તો ચલો ગાઈસ પહેલાં જઈએ. ચલો આવી જાઓ. ઓનલાઈન કેટલાનું આવે? 13,000. હોતું છે આવું બધું લે. મારા ને મમ્મી વચ્ચે શું ભાગમાં હા તમે ઓનલાઈન એટલે આનો શું યુઝ થાય? ગેમ બોલ કેવું રે લે બતાવજે. તાર ફોન પર આવી જાઓ. એમ નહીં એટલે શું કરવું?
ના આટલું બધું મોંઘું લવાતું છે તમે સારું કરશો પપ્પા મને એમનો ફોન કનેક્ટ કર. ક્યાં ગયો પપ્પા તમારો ફોન? હે કેમ લાયા 13,000 એના પેલું આ બ્લોગ ઉતારો. ચાર્જેબલ આવે ચાર્જિંગ કરવું પડે તો પાવર આવે ચાર્જિંગ વાળું 10 કલાક ચાલે ચાર્જિંગ કર્યા પછી. તારી માયા પાઈ વાહ. પૈસા જોતી લાઈ મમ્મી બચાય બચાય ભેગું કર્યું. માણસ ફરે ને એમ ફરે જો જાતી ઈ ક્યાંનું કહેતો તો લાવવાનું આવું લાઈટ અને આખી એપ્લિકેશન આવે એપ્લિકેશનમાં કનેક્ટ થઈ જાય પછી તમે જેમ ફરો ને એ રહ્યું આખો આમ ફોન એના જાતથી ફરે. હા આ જે આ દેખાય આ ટ્રેકિંગ કરે તમને આ કેમેરો. બંને આલ્યું કયા હા યુગેન ના કેટલા 13,000 નું 1000-2000 આ બધું પેલા માર્કેટમાં મળે બેંક ઓફ બરોડાના બાજુમાં ચાઇનામાં ચાઇના માર્કેટમાં. તો ચલો હું તમને બતાવું કે હું કેવા કપડાં લઈને આવ્યો એ. દેખો ગાઈસ દેખ મમ્મી મસ્ત લાગે કેવું લાગે? મસ્ત લાગે સરસ લાગે મસ્ત ને? સરસ લાગે દેખો દેખો હે હા ને સરસ લાગે અરે નવો પેન્ટ દેનિયા નવા કપડાં આને ગમી ગયા બોલો બીજા કોઈને ના ગમ્યા. અને એને પહેરાઈ દો આના ગમી ગયા ડેનીને વધારે ગમે નવા કપડાં. તો દેખો ગાઈસ એક આવ્યો હું લઈને આવ્યો એક્સચેન્જ કરાઈ. મસ્ત લાગે આ કલર દેખો પપ્પા કેવું લાગે? મસ્ત. કમ્પ્લીટ આમ હા અત્યારે આવા પેન્ટની ફેશન. એમાં શું હતું ખબર અત્યારે પડે? આવા તારે checks નીચેની હતા ને નીચેની મોળાઈ મોટી થઈ ગઈ હા આવા પેન્ટની ફેશન હાલ કેવું હા? મસ્ત પસંદ જ મેં કરી. પૈસા ડિફરન્ટ લીધો પાછો એના જોડે ના જે પૈસા આપ્યા હતા એટલા જ નથી લાયા. આ આપણી પસંદ જોઈ લે ખાલી. હા. એ વખતે એ નહીં એ વખતે આપણને બતાયા નતા બકા બીજી જગ્યાએ એ બતાય તું નતો મમ્મી 1000 કપડા પડ્યા પણ પસંદ જે હોય ને કેવી પસંદ મારી. તું નતો મસ્ત. પેલા છોકરાએ બતાય જ નહીં આપણને બરોબર એ જગ્યાએ લાય એ જગ્યાએ ક્યાં આપણને બતાયા હતા એને બતાયા ત્યાં બીજા પહેરીને આવ્યા. બીજા પહેરીને આવું કેવું લાગે? ફોર્મલ આવ્યું મસ્ત લાગે મસ્ત લાગે ને સરસ લાગે દેખા પપ્પા એવું લાગે. A few moments later. ગાઈસ આજે મારા ભાઈએ શર્ટ પહેર્યો ને એને નહીં પહેર્યો એટલી વખત પણ મેં એની પહેલા એક વખત પહેરી લીધો. એ પહેરે ને એના પહેલા જોઈ લો. તો હું કરું તું બધા મારા કપડાં પહેરલે એટલે તારા કપડા એ મારા કપડા તારા કપડા હું મારા પહેરવાના ને એ હિસાબથી ચોઈસ કરી. મેં આ જે શર્ટ ને મેં હજુ સુધી પહેર્યું નહીં અત્યારે હાલ મેં કાઢ્યું કે કયા પેન્ટ નીચે આર્યું મેચિંગ થાય અને આને પહેલાં પહેરી લીધો મારી. આ શર્ટના મેચિંગનો જે કલર હોય ને પેન્ટનો એ આના જોડે હતો એટલે એને પહેરી લીધો શર્ટ અને મેં હજુ સુધી નહીં પહેર્યું. કેમ કે હું કપડાની બહુ જ શોખીન છું એટલે એના કપડા એ મારા કપડા. शाबाश बेटा बहुत बढ़िया જો આ ખાલી મારો શર્ટ પહેરીને આવી ગઈ એનું પેન્ટ એ તારો પેન્ટ મારો તારો. એટલે તારા જોડે મારા જેવો કલરનો પેન્ટ હોય એમ મારે શર્ટ લાવવાનો હતો એટલે આવી ગયો. બોલો હા ને આરી મેચિંગ એ આવી ગયો અને એને હે ને ત્યાં એકલે એને કીધું કે બ્લેક શર્ટ લઈ લે યે આને આને એક તો જપ નહીં ઘરમાં એટલું મસ્તી થોડું થઈ ગયું ને આર્યું એ આગળ જા એ ખાવાની વસ્તુ નહીં દેખો ખાલી છોડ છોડ એ ખાવાની વસ્તુ નહીં વાગી જશે તારી હા હું શાકભાજી વાગશે છોડ છોડ